નમસ્કાર. આ વિડીયો છે સાયન્સ ક્લાસ 10 ચેપ્ટર 12 પાર્ટ 11. આપણે આગલા ભાગની અંદર જૂલ ઉષ્મા અને જૂલના નિયમનું સૂત્ર છે એ મેળવી ગયા. જૂલના નિયમનું સૂત્ર હતું આપણે H=I²RT. આના ઉપરથી આપણે એ પણ જોયું હતું કે વાહકમાં ઉત્પન્ન થતી ઉષ્મા કોના ઉપર આધારિત છે, એટલે કે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં, અવરોધના સમપ્રમાણમાં અને સમયના સમપ્રમાણમાં હોય છે. હવે આગલા આપણને જે એક્સરસાઇઝમાં બુકમાં પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માટે આપણે આગળ વધીએ. જોઈએ આપણને જે પ્રશ્ન આપેલો છે. આપણો પહેલો પ્રશ્ન છે, શા માટે વિદ્યુત હીટરનું દોરડું ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે? તમે બરાબર સમજી લો. આ વિદ્યુત હીટર હોય કોઈ પણ, ધારો કે અહીંયા એક વિદ્યુત હીટર છે, અહીંયા એનો વાયર હશે, આ વિદ્યુત હીટર હારે કનેક્ટેડ હશે આ વાયર, અને આ એનો તાપીય ઘટક છે, એટલે કે આ બાજુવાળી વાત છે એનું દોરડું છે, અને આ વિદ્યુત હીટરનો તાપીય ઘટક. આપણને ખબર છે તાપીય ઘટક છે એ એકદમ લાલચોળ થઈ જતો હોય છે, અને જ્યારે દોરડું છે એની અંદર એવી ઇફેક્ટ આવતી નથી. આવું શું કામ થતું હશે? પહેલાં સમયવાળી આપણે તમે જોયેલું હોય ને તો એક ઇલેક્ટ્રિક સગડી હતી, એની અંદર આવી નાની નાની સ્પ્રિંગ કોઇલ ગોઠવેલી હોય. અહીંયા એક પ્લગ હોય છે, અને પ્લગની સાથે એક વાયરવાળું દોરડું હોય છે. એટલે અહીંયા આ થોડાક સમય ઇલેક્ટ્રિક સગડી છે એ ચાલુ રહે એટલે આ સ્પ્રિંગ છે એકદમ લાલચોળ થઈ જાય, જ્યારે આ વાયર છે એ લાલ થતો નથી. આવું બધું શું કામ થતું હશે? આપણે હીટરનું ઉદાહરણ આપેલું છે. તો હીટરનો આ તાપીય ઘટક છે ને એ માત્ર ઊંચો અવરોધ ધરાવતો હોય, અને જ્યારે એનું આ દોરડું છે હીટરનું, એનો અવરોધ છે એ ઘણો બધો નીચો હોય. તાપીય ઘટક સામાન્ય રીતે મિશ્ર ધાતુનો બનેલો હોય. આપણે એક નિક્રોમ નામની મિશ્ર ધાતુ વિશે જોઈ ગયા. નિકલ, ક્રોમિયમ અને મેંગેનીઝની બનેલી હોય છે. હવે ઊંચા અવરોધવાળો તાપીય ઘટક હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે આપણું સૂત્ર H=I²RT. વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ, આરનું મૂલ્ય બહુ જ મોટું લઈએ તો અહીંયા ઉત્પન્ન થતી ઉષ્મા ઘણી બધી વધી જાય, અને ઘણી બધી ઉષ્મા ઉત્પન્ન થાય એટલે એનો તાપીય ઘટક છે એ ખૂબ ગરમ થાય અને લાલચોળ થઈ ગયો, એટલે કે આપણને ચમકતો દેખાય છે, ચળકે છે તાપીય ઘટક. જ્યારે દોરડાનો અવરોધ ઓછો હોય છે અને ઓછા અવરોધને કારણે ઉત્પન્ન થતી ઉષ્મા H=I²RT પ્રમાણે ઓછી ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે. અહીંયા ઓછી ઉષ્મા ઉત્પન્ન થાય એટલે વિદ્યુત હીટરનું દોરડું ચમકતું નથી. તમે પ્રશ્નનો જવાબ આ રીતે લખી શકો. બંનેના અવરોધનો મેઇન ડિફરન્સ છે. તાપીય ઘટકનો અવરોધ વધારે છે, વિદ્યુત હીટરનો અવરોધ ઓછો છે. વધારે અવરોધને કારણે વધારે ઉષ્મા ઉત્પન્ન થાય છે, ઓછા અવરોધને કારણે ઓછી ઉષ્મા ઉત્પન્ન થાય છે, અને માટે તાપીય ઘટક છે એ ચમકતો હોય, જ્યારે દોરડું છે એ ચમકતું નથી. બીજો પ્રશ્ન જોઈએ. 50 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ 1 કલાકમાં 96,000 કુલમ વિદ્યુત ભારને એકથી બીજા સ્થાને ખસેડતા ઉત્પન્ન થતી ઉષ્મા શોધો. બરાબર જોજો, અહીંયા કઈ કઈ વસ્તુઓ આપેલી છે એ આપણે નોંધી લઈએ. સૌથી પહેલાં તમને આપેલું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, એટલે એક V આપેલું છે. 1 કલાક એટલે બીજું આપેલું છે સમય 9600 કુલમ. તો કુલમ આપણને ખબર છે વિદ્યુત ભાર નામની રાશિનો એકમ છે, એટલે આપણે લખી શકીએ. ત્રીજું આપેલું છે Q. એકથી બીજા સ્થાને ખસેડતા ઉત્પન્ન થતી ઉષ્મા શોધો, એટલે તમારે H બરાબર શોધવાનું છે. Hનું સૂત્ર આપણી પાસે છે. હવે દાખલો કેવી રીતના ગણવો એના માટે પહેલાં પ્લાન કરીએ. Hનું સૂત્ર છે I²RT. તો હવે આની અંદર તમારે આઈની જરૂર પડે, આઈ તમને મળી શકશે Q/T ઉપરથી. આરની જરૂર પડશે, આર તમને આપેલો નથી એટલે ગોતવા માટે થોડુંક અઘરું થશે. તો આના સિવાયનું બીજું કયું સૂત્ર તો વિચારી શકાય આપણે. Hનું આની પહેલાંનું સૂત્ર આવું હતું VIT. હવે તમે વિચારશો તો
વી તમને આપેલો છે, આઈ તમે ગોતી શકશો ક્યુ અપોન ટી ઉપરથી, અને ટી તો છે જ, તો તમે આ સૂત્રમાં કિંમત મૂકશો એચ ઇઝ ઇક્વલ્સ ટુ વીઆઈ ટીવાળા સૂત્રમાં, તો તમને દાખલાનો જવાબ છે એ મળી જશે. જોઈએ આપણે દાખલો ગણીએ વીઆઈ ટીવાળા સૂત્રમાં કિંમત મૂકીને. હવે હું લખું છું અહીંયા, વી તમને આપેલું છે 50 વોલ્ટ, સમય આપેલો છે 1 કલાક, એટલે 1 કલાકની સેકન્ડ થઈ જશે 3600 સેકન્ડ, અને વિદ્યુતભાર તમને આપેલો છે ક્યુ 96000 કુલમ. હવે હું એચનું સૂત્ર વાપરું તો એચ ઇઝ ઇક્વલ્સ ટુ વી આઈ ટી, આપણે આઈ સ્ક્વેર આર ટી આ વીની કિંમત મૂકીને જ મેળવેલું હતું. વીની કિંમત આઈઆર મૂકીએ એટલે આઈ સ્ક્વેર આર ટી સૂત્ર બની ગયેલું હતું. હવે હું અને વીને અહીંયા આમનામ રાખું છું, આઈને લખી શકાય ક્યુ અપોન ટી, અને બાજુમાં થઈ જશે ટી. અહીંયાથી આ બે ટી ઉડી જશે, એટલે હવે આપણી પાસે આવશે એચ ઇઝ ઇક્વલ્સ ટુ વી ઇન્ટુ ક્યુ. હવે બરાબર જોજો, વીની કિંમત તમને આપેલી છે 50 વોલ્ટ, અને ક્યુની કિંમત આપેલી છે 96000. ગુણાકાર કરવા માટે તમારે સીધી સરળ રીત વાપરી શકશો. હવે આનો જવાબ આવશે 48 પાછળ 5 મીંડા થઈ જશે, એટલે તમે લખી શકશો. આને ઘાતના સ્વરૂપમાં લખવું હોય ને તો આવું લખી શકાય તમારે, 48 ગુણ્યા 10⁵. આપણો પોઈન્ટ અહીંયા હોય છે અત્યારે. જો વચ્ચે ક્યાંય ના હોય તો પોઈન્ટ છે એ છેલ્લા આંકડા પછી હોય એવું તમે વિચારી શકો. જો મારે આને આમ લખવું હોય, પોઈન્ટ હું ડાબી સાઈડ લઈ આવું તો 1 ઘાત વધે, એટલે 10⁵ની જગ્યાએ થઈ જશે 6 ઘાત. એટલે હું આને આમ લખી શકું 4.8 ગુણ્યા 10⁶. ઉષ્માનો એકમ છે જૂલ, એટલે આ આપણો જવાબ આવી જશે 4.8 ગુણ્યા 10⁶ જૂલ. જો તમારે હજી આ જવાબને બીજા સ્વરૂપમાં લખવો હોય, કિલો જૂલના સ્વરૂપમાં, તો તમે આવું લખી શકશો. આનું હું 4.8 ગુણ્યા 10⁶ હતી, એને હું સાદું રૂપમાં આ રીતે લખી શકું, 4.8 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻³ જૂલ. આ 10⁻³ એટલે કિલો લખી શકાશે, એટલે આમ લખી શકાય 4.8 ગુણ્યા 10⁻³ કિલો જૂલ. હવે બરાબર જોજો, પોઈન્ટ ડાબી સાઈડ લઈ આવ્યા તો 1 ઘાત ઘટી ગઈ હતી, હું 1 ઘાત વધી ગઈ હતી. હવે પોઈન્ટ હું જમણી સાઈડ લઈ આવું ને એટલે 1 ઘાત ઘટે. આમ 48 લખું તો 48 ગુણ્યા 10⁻² થઈ જાય. 2 ઘાત એટલે હું અહીંયા 2 મીંડા મૂકી શકું, એટલે 4800 કિલો જૂલ. આવી રીતના આપણો જવાબ છે એ લખી શકાય, જે આપણને પૂછેલા પ્રશ્નનો જવાબ છે. એટલે કે ઉત્પન્ન થતી ઉષ્મા એચનો જવાબ મળશે તમને 4800 કિલો જૂલ. જો તમે એચનો જવાબ 4.8 ગુણ્યા 10⁶ જૂલ રાખશો તો પણ આપણો દાખલો સાચો જ છે, અને જવાબ સાચો જ છે એવું કહી શકાય. આ જ જવાબને જુદા સ્વરૂપમાં લખ્યું કિલો જૂલના સ્વરૂપમાં 4800 કિલો જૂલ. જોઈએ આપણો આગળનો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, 20 ઓહમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો. સરળ, આ 20 ઓહમ એટલે તમને આપેલું છે આર બરાબર 20 ઓહમ. વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે આઈ બરાબર લખી શકશો 5 એમ્પિયર, અને 30 સેકન્ડ એટલે ટી બરાબર લખી શકશો 30 સેકન્ડ. ઉત્પન્ન થતી ઉષ્મા ગણો, જાતે મેળવી શકો. આપણી ઉત્પન્ન થતી ઉષ્માનું સૂત્ર એચનું તમને આઈ, આર અને ટી બધું જ આપેલું છે, એટલે અહીંયા લખી શકાય I² ઇન્ટુ ટી. સાદુરૂપ આપવું સરળ, I² કિંમત થઈ જશે 25, આરની છે 20 અને ટીની છે 30. આ બધાનો ગુણાકાર કરશો એટલે તમારી પાસે જવાબ આવશે 15000 જૂલ. લખવું હોય તો હજી કિલો જૂલના સ્વરૂપમાં લખવું હોય તો 15 કિલો જૂલ જેટલો આપણને જવાબ મળી જશે. તો આ થયા આપણા
ત્રણે ત્રણ પ્રશ્નો અને એમના જવાબ. આપણે આગળ જોઈએ આપણો આગલો ટોપિક, વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો. તમને ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાતું હોય છે, શોર્ટમાં 2 માર્ક્સમાં પણ પૂછાય. રોજબરોજના જીવનમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉપયોગ જણાવો, એક પ્રશ્ન એવો પણ પૂછાય. અન્ય બીજો પ્રશ્ન એવો પણ પૂછી શકાય આની અંદરથી, વિદ્યુત બલ્બ વડે પ્રકાશ ઉત્પન્ન કરવા માટે તાપીય અસર કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો. અને વારંવાર પૂછાતો એક પ્રશ્ન પણ છે, વિદ્યુત ફ્યુઝ પર ટૂંક નોંધ લખો. આવા અલગ અલગ 3 પ્રશ્ન પૂછી શકાય છે. તમે બરાબર ટોપિક સમજશો એટલે ત્રણેય પ્રશ્નનો જવાબ જાતે જ તમે ગોતી અને લખી શકશો. જોતા જઈએ આપણે આપણી સ્ટ્રેટર્જી પ્રમાણે એનસીઈઆરટીની દરેક લાઇનનો પૂરેપૂરો અભ્યાસ કરીએ. ટોપિક 12.7.1 વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો. કોઈ વાહકમાં ઉષ્મા ઉત્પન્ન થવી તે વિદ્યુત પ્રવાહનું અનિવાર્ય પરિણામ છે. મોટાભાગના સંજોગોમાં વાહકમાં ઉષ્મા ઉત્પન્ન થાય એટલે કાર્યક્ષમતા ઘટતી હોય છે અને વિદ્યુતને હિસાબે ઉષ્મા ઉત્પન્ન થાય જ છે, એ અનિવાર્ય છે. ઘણા કિસ્સામાં તે અનિચ્છનીય છે, એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય તો કાર્યક્ષમતા ઘટતી હોય, કેમ કે ઉપયોગી વિદ્યુત ઉર્જાનું ઉષ્મામાં રૂપાંતર કરે છે. વિદ્યુત પરિપથોમાં નિવારી ન શકાય તેવી ઉષ્મા વિદ્યુત ઘટકોના પહેલું તાપમાનમાં વધારો કરે, તેના ગુણધર્મમાં ફેરફાર કરી શકે છે. એટલે ઉષ્માને કારણે કોઈ પણ તમારી પાસે ઘટક હોય વિદ્યુતનો, ધારો કે કેપેસિટર છે, અવરોધ છે, અલગ અલગ સર્કિટોની અંદર આઈસી વપરાતી હોય, એ બધી સર્કિટોમાં હોય છે, એ જો ઉષ્મા ઉત્પન્ન થાય તો એનું તાપમાન પણ વધી જાય છે. ઘણી બધી વખત એના ગુણધર્મ બદલાઈ જાય છે. એટલે તમે જે ચોક્કસ ગુણધર્મનો ઉપયોગ કરીને સર્કિટની રચના કરેલી હોય જે ફંક્શન માટે, તો એ કાર્ય પણ બરાબર થતું નથી, ઉષ્મા ઝાઝી ઉત્પન્ન થઈ જાય ત્યારે. આગળ વધીએ. આમ છતાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરની કેટલીક ઉપયોગી પ્રયુક્તિઓ પણ છે. એટલે વૈજ્ઞાનિકોએ આ તાપીય અસરમાંથી પણ ઘણી બધી વસ્તુઓ શોધેલી છે. વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર, વિદ્યુત ઓવન, વિદ્યુત કીટલી, વિદ્યુત હીટર એ જાણીતા વિદ્યુત ઉપકરણો છે જે જૂલ ઉષ્મા પર કાર્ય કરે છે. આ સાધનો વિશે આપણે ઘણી બધી વખત વાત કરી ગયા છીએ. આ જૂલ ઉષ્મા પર કાર્ય કરતા સાધનો થયા ઇસ્ત્રી, ટોસ્ટર, ઓવન, કીટલી, વિદ્યુત હીટર વગેરે. હવે આપણી વાત વિદ્યુત બલ્બવાળી એક પ્રશ્ન વિશેની વાત કરેલી હતી. આ પેરેગ્રાફની અંદર આપણને વિદ્યુત બલ્બવાળી વાત છે એ સમજાવેલ છે. જોઈએ એમાં, વિદ્યુત ઉષ્માનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે પણ થાય છે, જેમ કે વિદ્યુત બલ્બ. તો આપણે જાણીએ છીએ આ વિદ્યુત બલ્બની અંદર આપણે વિદ્યુત ઉર્જા આપીએ છીએ અને બલ્બની અંદર ફિલામેન્ટ રહેલો છે, જે ફિલામેન્ટ ગરમ થાય છે અને વિદ્યુતનું રૂપાંતર પ્રકાશમાં કરે છે, અને જેને કારણે આપણને વિદ્યુત બલ્બ વડે પ્રકાશ મળે છે. એટલે કે વિદ્યુત ઉર્જાનું રૂપાંતર પ્રકાશ ઉર્જામાં થાય છે. અહીં બલ્બના ફિલામેન્ટમાં ઉત્પન્ન થતી ઉષ્મા શક્ય તેટલી રોકી રાખવી જોઈએ, જેથી તે ગરમ થઈ અને પ્રકાશ ઉત્સર્જિત કરે. એટલે ફિલામેન્ટમાં ઉષ્મા રોકવાની છે. ઉષ્મા રોકી રાખો એટલે ગરમ થાય, ગરમ થઈ અને પ્રકાશ ઉત્પન્ન કરે. એટલે ફિલામેન્ટ ગરમ થશે એટલે એનું તાપમાન એકદમ વધી જશે, પણ આવા ઉચ્ચ તાપમાને પીગળવો ના જોઈએ ફિલામેન્ટ. એટલે બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે ખાસ યાદ રાખજો, ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. 1 માર્કમાં પ્રશ્ન પૂછાયેલો છે, બોર્ડની અંદર ટંગસ્ટનનું ગલનબિંદુ જણાવો, તો 3380 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. જેવી ઉચ્ચ ગલનબિંદુ ધરાવતી મજબૂત ધાતુ વપરાય છે. ફિલામેન્ટને અવાહક ટેકાની મદદથી શક્ય તેટલી ઉષ્મીય રીતે અલગ કરવામાં આવે છે. બલ્બમાં રાસાયણિક રીતે નિષ્ક્રિય એવા નાઇટ્રોજન અને આર્ગન વાયુ ભરવામાં આવે છે, જેથી ફિલામેન્ટનું આયુષ્ય વધે. હવે બરાબર જોજો,
આમાં આર્ગન અને નાઇટ્રોજન વાયુઓ ભરવાનું કારણ શું? જો અહીંયા ઓક્સિજન વાયુ ભરેલો હોય બલ્બની અંદર તો ઓક્સિજન છે એ ફિલામેન્ટ સાથે ઝડપથી પ્રક્રિયા કરે છે અને ફિલામેન્ટની લાઈફ સાયકલ ઘટાડી દે છે. પણ જો અહીંયા નાઇટ્રોજન કે આર્ગન જેવા નિષ્ક્રિય વાયુઓ ભરેલા હોય તો આ નિષ્ક્રિય વાયુઓ ફિલામેન્ટ સાથે કોઈ જ જાતની પ્રક્રિયા કરતા નથી અને બલ્બના ફિલામેન્ટની જીવન છે એ વધારી શકાય એના માટેથીને નિષ્ક્રિય વાયુઓ જેવા કે નાઇટ્રોજન અને આર્ગન ભરવામાં આવે છે. ફિલામેન્ટ દ્વારા વપરાતો મોટાભાગનો પાવર ઉષ્મા રૂપે હોય છે, એટલે ફિલામેન્ટમાં મોટાભાગનો પાવર ઉષ્મા રૂપે વિખેરાઈ જાય છે અને થોડોક ભાગ જ પ્રકાશ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. એટલે તમે આપેલો પાવર આપો છો એમાંથી મોટાભાગનો પાવર ઉષ્મા અને એ ઉષ્મામાંથી અથવા તો થોડોક જ ભાગ છે એ પ્રકાશ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. જૂલ ઉષ્માનો બીજો એક સામાન્ય ઉપયોગ વિદ્યુત પરિપથમાં વપરાતો ફ્યુઝ છે. આ પણ એક પ્રશ્ન વિશે આપણે વાત કરી ગયા હતા, ફ્યુઝ વિશે ટૂંક નોંધ. તે પરિપથો અને વિદ્યુત ઉપકરણમાં અયોગ્ય રીતે વધી જતા વિદ્યુત પ્રવાહને પસાર થતો અટકાવી તેમનું રક્ષણ કરે છે. એટલે કે આવી ફ્યુઝની રચના હોય છે, આપણે ઘરેલું ફ્યુઝ હોય છે, એમાં આ બે એના વાહક પોઈન્ટ હોય છે અને એમની વચ્ચે આવો ફ્યુઝનો એક તાર લગાડેલો હોય છે. હવે આ સામાન્ય રીતે આપણે આગળ વાત કરી ગયા છીએ. ફ્યુઝ છે એ ઇલેક્ટ્રિક મીટરવાળું આપણું બોક્સ હોય છે ત્યાં શ્રેણીમાં લગાડેલો હોય છે. જેવો બહારથી વિદ્યુત પ્રવાહ આવતો હોય, યોગ્ય પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ આ ફ્યુઝમાંથી પસાર થતો હોય અને ઘરના સાધનોની અંદર વિદ્યુત પ્રવાહ જતો હોય. પણ જો અહીંયા અચાનક વિદ્યુત પ્રવાહ વધી જાય તો જૂલના નિયમ પ્રમાણે અહીંયા પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય અને ફ્યુઝ છે એ વચ્ચેથી બ્રેક થઈ જાય. હવે ફ્યુઝ બ્રેક થઈ જશે અહીંયા એટલે આગળ વિદ્યુત પ્રવાહ જશે નહીં અને ઘરના ઉપકરણોને વિદ્યુત પ્રવાહ વધવાના કારણે જે નુકસાન થવાનું છે એ નુકસાનથી આપણને બચાવી લેશે. જોઈએ ફ્યુઝ સામાન્ય રીતે પોર્સેલિનનો બનાવેલો હોય છે. આગળ વાંચતા જઈએ આપણી બુક પ્રમાણે. જૂલ ઉષ્માનો એક બીજો સામાન્ય ઉપયોગ વિદ્યુત પરિપથમાં વપરાતો ફ્યુઝ છે. તે પરિપથો અને વિદ્યુત ઉપકરણોમાં અયોગ્ય રીતે વધી જતા વિદ્યુત પ્રવાહને પસાર થતો અટકાવી તેમનું રક્ષણ કરે છે. એટલે વિદ્યુત પ્રવાહનો વધારો થઈ ગયો હોય તો એમને આગળ પસાર થવા નથી દેતો અને એનાથી રક્ષણ કરે છે આગળ ઘરના સાધનોને. ફ્યુઝ ઉપકરણ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. વાત કરી ગયા આપણે. ફ્યુઝ યોગ્ય ગલનબિંદુ ધરાવતી ધાતુ કે મિશ્ર ધાતુમાંથી બનેલો તારનો ટુકડો છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ, કોપર, લોખંડ, લેડ વગેરે. હવે પરિપથના નિયત મૂલ્ય કરતાં વધુ વિદ્યુત પ્રવાહ વહે તો ફ્યુઝના તારના તાપમાનમાં વધારો થાય અને ફ્યુઝનો તાર પીગળી જાય છે અને પરિપથમાં ભંગાણ સર્જાય છે. ફ્યુઝનો તાર પોર્સેલિન અથવા તો તેના જેવા અવાહક પદાર્થના આધાર પર રાખવામાં આવે છે જેને બે ધાતુના છેડા હોય છે. ઘર વપરાશમાં વપરાતા ફ્યુઝ સામાન્ય રીતે 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 5 એમ્પિયર, 10 એમ્પિયર વગેરે રેટિંગ ધરાવે છે. એટલે કે આટલા એમ્પિયરોવાળા ફ્યુઝ છે એ મળતા હોય છે. વિદ્યુત ઇસ્ત્રી 220 વોલ્ટ પર કાર્ય કરતી હોય અને 1 કિલોવોટ વિદ્યુત પાવર વાપરતી હોય તો પરિપથમાં 1000 વોટ ડિવાઈડ બાય 220 એટલે કે V બરાબર આપણને મળશે 4.54 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. તો આ કિસ્સામાં તમારે 5 એમ્પિયરનો ફ્યુઝ છે એ વાપરવો જોઈએ. જોજો અહીંયા તમને આપેલું છે 220 વોલ્ટ, એટલે હું આવું લખું V બરાબર 220 વોલ્ટ. પાવર આપેલો છે P 1 કિલોવોટ. કિલોવોટના વોટ કરવા હોય તો આપણે કરી શકાય અહીંયા 1000 વોટ. હવે મારે પાવરનું સૂત્ર છે P બરાબર VI. એમાં હું આઈને સૂત્રનો કરતા બનાવું તો લખી શકાશે P/V. પીની કિંમત છે 1000, વીની કિંમત છે 220. તો આનો જવાબ મળે છે 4.54 એમ્પિયર. એનો મતલબ એમ કે મારે કેટલા વિદ્યુત પ્રવાહની જરૂર છે? 4.54 એમ્પિયરના. તો મારી પાસે પરિપથમાં કેવો ફ્યુઝ હોવો જોઈએ? તો કે 5 એમ્પિયરવાળો. હવે જો 5 એમ્પિયરથી ઓછા એમ્પિયરવાળો વાપરો
તો ઘરના સાધનો બરાબર ચાલુ નહીં થઈ શકે. જો 10 એમ્પિયરવાળો ફ્યુઝ વાપરો તો ઘણી બધી વખત એવું થાય કે વધારે પ્રવાહ આવે 5 એમ્પિયરથી તો ઘરના સાધનોને નુકસાન થવાની શક્યતાઓ રહે છે. એટલે તમે વિદ્યુત પ્રવાહ ગોતી અને કેટલા મૂલ્યવાળો ફ્યુઝ વાપરવો એ આપણે નક્કી કરી શકીએ છીએ. એના પછીનો નેક્સ્ટ ટોપિક આપણને આપેલ છે વિદ્યુત પાવર. વિદ્યુત પાવર અગાઉના ધોરણોમાં પણ તમે જોઈ ગયા. પાવર એટલે એકમ સમયમાં થતું કાર્ય અથવા તો કાર્ય કરવાની ક્ષમતા અથવા તો કાર્ય કરવાનો દર. આ બધી જ વ્યાખ્યાઓ વિદ્યુત પાવરની વ્યાખ્યા લઈ શકાય. આપણે જોઈએ અહીંયા બુક પ્રમાણે વિદ્યુત પાવર. અગાઉના ધોરણમાં શીખેલા છો કે કાર્ય કરવાના દરને પાવર કહે છે. દર એટલે સમય. સમય સાથે કાર્ય થતું હોય, એકમ સમયમાં થતું કાર્ય એટલે પાવર. એટલે કે P બરાબર સૂત્ર પણ લખી શકો તમે W/T. શું દર્શાવે છે પાવર? તો કે તે ઉર્જાના વપરાશનો દર પણ છે. તમને પાવર આપેલો હોય, ધારો કે એવું લખેલું હોય કે કોઈ સાધન છે એ 50 વોટ પર કાર્ય કરે છે, પાવરનો એકમ છે વોટ. આનો અર્થ એવો થાય કે જે તે સાધન 1 સેકન્ડમાં 50 જૂલ ઉર્જા વાપરે છે. આપણે પહેલાં વાત કરી ગયા P બરાબર W/T. પાવરનો એકમ છે વોટ, Wનો એકમ છે જૂલ અને સમયનો એકમ છે સેકન્ડ. તો તમે આના ઉપરથી કહી શકો કે 1 સેકન્ડમાં આટલા જૂલ ઉર્જા વાપરે છે. એટલે કે આનું અર્થઘટન આવું કરી શકાય કે 1 સેકન્ડમાં 50 જૂલ જેટલી ઉર્જા જે તે સાધન વાપરે છે. આગળ સમીકરણ વિદ્યુત પરિપથમાં વપરાતી અથવા તો વ્યય થતી ઉર્જાનો દર આપે છે. તેને વિદ્યુત પાવર પણ કહે છે. પાવરનું સૂત્ર P બરાબર VI. આ કેવી રીતના મળે છે? તો કે P બરાબર W/T. W એટલે V × Q લખી શકો, છેદમાં T, Q/T એટલે તમે I લખી શકો. એટલે પાવરનું સૂત્ર થઈ જશે P = VI. આ વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર ઉપરથી W બરાબર આપણે લખી શકીએ છીએ VQ. એટલે પાવરનું એક સૂત્ર થઈ ગયું P બરાબર VI. પાવરનું બીજું સૂત્ર લખેલું છે I²R. તો આ સૂત્ર તમે આવી રીતે લખી શકશો P બરાબર VI, જેમાં ઓહમના નિયમ પ્રમાણે Vની કિંમત મૂકીએ આપણે IR. તો I અને I થઈ જશે I², બાજુમાં આવી જશે I²R. હવે જોજો, આ જ સૂત્રમાં ઓહમના નિયમ પ્રમાણે, ઓહમના નિયમનું સૂત્ર V બરાબર IR છે. તો હું આઈને સૂત્રનો કરતાં બનાવું તો I બરાબર શું થઈ જશે? V/R. અહીંયા લખું છું I² જગ્યાએ V²/R² મલ્ટીપ્લાય R. એક R નીકળી જશે તો પાવરનું સૂત્ર થઈ જશે P બરાબર V²/R, જે તમને અહીંયા આપેલ છે P = V²/R. ફરીથી આગળ, પાવરનો SI એકમ વોટ છે. હવે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ઉપકરણમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો વપરાતો પાવર 1 વોટ છે એમ કહેવાય. બરાબર જોજો, પાવરનું સૂત્ર P બરાબર VI. હવે હું અહીંયા લખું છું Vની જગ્યાએ 1 વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટ, વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. એટલે અહીંયા હું 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઉં, પસાર થતો વિદ્યુત પ્રવાહ છે 1 એમ્પિયર લઉં, બંનેનું મલ્ટિપ્લિકેશન કરું એટલે જવાબ એક જ મળે. પાવરનો એકમ છે વોટ. એટલે આના ઉપરથી પણ વ્યાખ્યા બનાવી શકાય. 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પરિપથમાં અથવા તો ઉપકરણમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો મળતો પાવર છે 1 વોટ. એટલે કે 1 વોટ બરાબર 1 વોલ્ટ ગુણ્યા 1 એમ્પિયર = 1 વોટ એમ્પિયર, આવું પણ કહી શકો. એકમ વોટ
બહુ નાનો છે. આથી વાસ્તવિક વ્યવહારમાં આપણે ઘણો મોટો એકમ કિલોવોટ વાપરીએ છીએ. 1 કિલોવોટ એટલે 1000 વોટ. હવે વિદ્યુત ઉર્જા એ પાવર અને સમયનો ગુણાકાર છે. ફરીથી P બરાબર W/T, તો W ઇઝ ઇક્વલ્સ ટુ P ગુણ્યા T, એટલે કે વિદ્યુત ઉર્જા શું છે? પાવર અને સમયનો ગુણાકાર. વિદ્યુત ઉર્જાનો એકમ, પાવરનો એકમ આપણે લઈએ છીએ વોટ, સમયનો એકમ આપણે લઈએ કલાક. તો વિદ્યુત ઉર્જાનો એકમ વોટ અવર. જ્યારે 1 વોટ પાવર 1 કલાક માટે વપરાય તો વપરાતી ઉર્જાને 1 વોટ અવર કહે છે. અહીંયા તમે આવું લખી શકો, પાવર 1 વોટ, સમય 1 કલાક, તો જવાબ મળશે 1 વોટ અવર. એટલે કે 1 વોટ પાવર 1 કલાક માટે વપરાય તો વપરાતી ઉર્જા, આ ઉર્જા બરાબર છે W, ઉર્જા કેટલી થશે? 1 વોટ અવર. વિદ્યુત ઉર્જાનો વ્યાપારિક એકમ કિલોવોટ અવર છે. એનો મતલબ એમ કે પાવર કિલોવોટમાં લેવાનો છે અને સમય છે એ કલાકમાં લેવાનો છે, જેને સામાન્ય રીતે યુનિટ કહે છે. એટલે કે કિલોવોટ અવર વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ. બરાબર સમજો, કિલોવોટ એટલે પાવર, H એટલે કલાક, એટલે કે સમય. તો આ એકમ થઈ ગયો વિદ્યુત ઉર્જાનો. કિલોવોટ અવર શેનો એકમ છે એવો પ્રશ્ન પૂછાય તો કિલોવોટ અવર વિદ્યુત ઉર્જાનો એકમ છે. બરાબર યાદ રહે. હવે કિલોવોટ અવરનું સાદુરૂપ આપેલું છે. કિલોવોટના વોટ થશે 1000, કલાકની સેકન્ડ થશે 3600. મલ્ટિપ્લિકેશન કરીશું એટલે 3.6 ગુણ્યા 10⁶. અહીંયા થઈ જશે વોટ ઇન્ટુ સેકન્ડ. વોટ સેકન્ડ કોનો? વોટ ગુણ્યા સેકન્ડ એટલે થઈ જશે જૂલ. એટલે 1 કિલોવોટ અવર બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ જેટલી ઉર્જા વપરાય એવું કહેવાય. અને ફરીથી લખું છું, 1 કિલોવોટ અવર બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ જેટલી ઉર્જા વપરાણી કહેવાય. અને આને વ્યવહારમાં 1 યુનિટ પણ કહેવાય. એટલે તમને કોઈ એવું કહે કે ભાઈ 1 યુનિટ ઉર્જા વાપરેલી છે, તો એનો મતલબ એમ કે તમે કેટલી ઉર્જા વાપરેલી હશે? 3.6 ગુણ્યા 10⁶ જૂલ જેટલી ઉર્જા વાપરેલ હશે. આ રૂપાંતરણ બરાબર સમજી લેજો, અતિ અગત્યનું છે તમારી એક્ઝામ માટે. આમાંથી કોઈકને કોઈક દાખલાઓ અથવા તો MCQ છે એ પૂછાતા હોય છે. આગળ જોઈએ, વધુ જાણવા જેવું. ઘણા લોકો એવું માને છે કે વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોન વપરાય છે. આ ખોટું છે. આપણે વિદ્યુત બોર્ડ કે વિદ્યુત કંપનીને વિદ્યુત બલ્બ, વિદ્યુત પંખા, એન્જિન જેવા વિદ્યુત ઉપકરણોમાં ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટે પૂરી પાડવી પડતી ઉર્જા માટે ચૂકવણી કરીએ છીએ. આપણે જે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ તેના માટે ચૂકવણી કરીએ છીએ. એટલે કે આપણે જે મીટરનું બિલ આપીએ છીએ એ ઉર્જાના વપરાશનું આપીએ છીએ. જેટલી ઉર્જા વાપરીએ છીએ, જેટલા યુનિટ, એ યુનિટ પ્રમાણે આપણે ઉર્જા આપીએ છીએ. જોઈએ આગળ આપણો ટોપિક. આપણું ઉદાહરણ 12.12. એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે. એટલે તમને V આપેલ છે. વિદ્યુત પ્રવાહ 0.50 એમ્પિયર એટલે I આપેલ છે. તો બલ્બનો પાવર કેટલો? સાવ સરળ, સિમ્પલ. પાવરનું સૂત્ર P બરાબર VI. V અને I બંનેની કિંમત છે, અહીંયા ડાયરેક્ટ જોઈ લઈ. P ઇઝ ઇક્વલ્સ ટુ VI. તમને Vની કિંમત આપેલ છે, Iની કિંમત આપેલ છે. બંનેનો માત્ર ગુણાકાર જ કરવાનો છે અને પાવરનો એકમ થઈ જશે વોટ. એટલે આપણો Pનો જવાબ આવી જશે 110 વોટ. આગલા સમ આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર